ભલે શિયાળો ચાલતો હોય પરંતુ પંખા અને એસી ચાલુ કરવાની જરૂર પડી શકે છે। આ અનુમાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું છે। રાજ્યમાં આમ તો શિયાળો આવી ગયો છે પરંતુ ઠંડીનો માત્ર અહેસાસ થઈ રહ્યો છે। ઠંડીની રંગત હજુ બરાબર જામી નથી। વચ્ચે વચ્ચે એવા દિવસો પણ આવે છે જ્યારે ગરમી થઈ રહી છે। ત્યારે અંબાલાલ પટેલનું કહેવું છે કે હાલ ઉત્તર ભારતમાંથી પસાર થઈ રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારત અને ઉત્તર ગુજરાત સુધી ઠંડી પડી શકે છે। પંચમહાલ, સાબરકાંઠા, પાટણ સહિતના જિલ્લામાં ઠંડીની સંભાવના છે। કેટલીક જગ્યાએ તાપમાન 15 થી 12 ડિગ્રી સુધી જઈ શકે છે। જો કે દિવસ દરમિયાન તાપમાનનો પારો 31 થી 32 ડિગ્રી સુધી જઈ શકે છે, જેના કારણે ગરમીનો અહેસાસ થવાની સંભાવના દર્શાવાઈ રહી છે। અંબાલાલના મતે ખરી ઠંડીની શરૂઆત 20 ડિસેમ્બર બાદ થવાની શક્યતા છે। શિયાળાની શરૂ થઈ ગઈ છે। ડિસેમ્બરની શરૂઆતમાં તો જોરા ઠંડા પવનો ફૂંકાયા હતા, પણ હમણાં લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવતો નથી અને જે પશ્ચિમ વિક્ષોભ નબળા પશ્ચિમ વિક્ષોભ પણ ટોચના ભાગમાં આવતા હોય છે। એટલે આ પશ્ચિમ વિક્ષોભના જ્યારે વળાંક લઈને મધ્યપ્રદેશ અને જુદા જુદા ભાગમાં આવતા હોય છે, જેના કારણે હાલમાં સવારમાં ઠંડીની શક્યતા રહે છે। જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, સાબરકાંઠાના ભાગો અને પાટણ સમી હારીજના ભાગો, બનાસકાંઠાના ભાગોમાં સવારના ભાગમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી 14 ડિગ્રી સેલ્સિયસ તો ક્યારેક 12-13 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે। નલિયાના ભાગોમાં ઠંડી રહેશે। રાજકોટના ભાગમાં પણ સવારને કંઈક ઠંડક રહેશે અને જૂનાગઢના ભાગોમાં સવાર ઠંડક રહેશે। રાજ્યના ભિન્ન ભાગોમાં સૌરાષ્ટ્રના સવારે કંઈક ઠંડક વર્તાશે, પરંતુ ઉલ્લેખનીય છે કે દિવસે પ્રકાશ તડકો હોવાને કારણે જમીન ધરતી તપતી હોય છે અને પવનની ગતિના લીધે મહત્તમ તાપમાન ઘણા ભાગમાં 31-32 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે। જેના કારણે ગાડીમાં એસી ચાલુ કરવાની શક્યતા રહે છે અને ક્યાંક મધ્ય ગુજરાતના ભાગોમાં, અમદાવાદ જેવા ભાગોમાં ક્યાંક થોડો સમય પંખા ચાલુ કરવાની પણ સ્થિતિ આવી શકે છે। શિયાળાની શરૂ થઈ ગઈ છે। ડિસેમ્બરની શરૂઆતમાં તો જોરા ઠંડા પવનો ફૂંકાયા હતા, પણ હમણાં લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવતો નથી અને જે પશ્ચિમ વિક્ષોભ નબળા પશ્ચિમ વિક્ષોભ પણ ટોચના ભાગમાં આવતા હોય છે। એટલે આ પશ્ચિમ વિક્ષોભના જ્યારે વળાંક લઈને મધ્યપ્રદેશ અને જુદા જુદા ભાગમાં આવતા હોય છે, જેના કારણે હાલમાં સવારમાં ઠંડીની શક્યતા રહે છે। જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, સાબરકાંઠાના ભાગો અને પાટણ સમી હારીજના ભાગો, બનાસકાંઠાના ભાગોમાં સવારના ભાગમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી 14 ડિગ્રી સેલ્સિયસ તો ક્યારેક 12-13 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે। નલિયાના ભાગોમાં ઠંડી રહેશે। રાજકોટના ભાગમાં પણ સવારને કંઈક ઠંડક રહેશે અને જૂનાગઢના ભાગોમાં સવાર ઠંડક રહેશે। રાજ્યના ભિન્ન ભાગોમાં સૌરાષ્ટ્રના સવારે કંઈક ઠંડક વર્તાશે, પરંતુ ઉલ્લેખનીય છે કે દિવસે તડકો હોવાને કારણે જમીન ધરતી તપતી હોય છે અને પવનની ગતિના લીધે મહત્તમ તાપમાન ઘણા ભાગમાં 31-32 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે। જેના કારણે ગાડીમાં એસી ચાલુ કરવાની શક્યતા રહે છે અને ક્યાંક મધ્ય ગુજરાતના ભાગોમાં, અમદાવાદ જેવા ભાગોમાં ક્યાંક થોડો સમય પંખા ચાલુ કરવાની પણ સ્થિતિ આવી શકે છે।